નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ નાની છોકરીએ રક્તદાન કરીને એક જીવને બચાવ્યો બનેલ સત્ય ઘટના વિશે। મારી સખી મીરાની કિડની અચાનક ફેલ થતાં તેને તાબડતોબ મેડિકલ કોલેજમાં ડાયાલિસિસ માટે દાખલ કરવી પડેલી। ડાયાલિસિસ કરતાં પહેલાં તેને લોહીની 3 બોટલ ચડાવવી પડે તેમ હતું। મારી બહેનપણી વીણા અને હું રક્તદાન માટે તૈયાર હતા, છતાં વધુ એક રક્તદાતાની જરૂર હતી। વીણાની 18 વર્ષની દીકરી સંગીતાએ કહ્યું, મમ્મી, હું રક્તદાન કરીશ। અમે આનંદ અને ગર્વ સાથે તેને જોઈ રહ્યા। પહેલાં વીણા અને હું બ્લડ બેંકમાં રક્તદાન કરી આવ્યા। ત્યાં જ્યારે સંગીતાનો વારો આવ્યો ત્યારે ડૉક્ટરે જણાવ્યું, દર્દીને આજે ફક્ત 2 બોટલ લોહી ચડાવવી પડશે। સંગીતા નિરાશ વધે પાછી આવી। મમ્મીની બહેનપણી માટે રક્તદાન કરવાની તેની તીવ્ર ઈચ્છા હતી। અમે બ્લડ બેંકની બહાર નીકળતા હતા ત્યાં એક જેફ ઉંમરની વ્યક્તિને નર્સ સાથે વાત કરતા જોયા। નર્સે તેમને સમજાવતી હતી, કાકા, એમ લોહી વેચાતું ન મળે, કોઈક રક્તદાન કરે તેની સામે જ અમે લોહી આપી શકીએ। અમે તપાસ કરી તો ગામડેથી આવેલા કિશનલાલે જણાવ્યું, બેન, મારા દીકરાની કિડની ફેલ થઈ ગઈ છે, તેને ડાયાલિસિસ માટે લોહીની જરૂર છે। મારું લોહી લેવાની ના પાડે છે, કહે છે કે મારી ઉંમર થઈ છે અને તબિયત પણ નરમ છે। લખનૌમાં મારા બીજા કોઈ ઓળખીતા નથી, શું કરવું? આટલું કહેતા તેમને ગળે બૂમો બાજ્યો। તે આડું જોઈ ગયા। આ બધું શાંતિથી સાંભળતી સંગીતા કિશનલાલ પાસે ગઈ અને તેમનો હાથ પકડીને ભાવવાહી સ્વરે બોલી, કાકા, ચિંતા ન કરો, હું તમારા દીકરા માટે રક્તદાન કરીશ। તેમણે ફરીને અમારી સામે જોયું અને અમે બંનેએ આંખથી જ તેને સંમતિ આપી। સંગીતા એક તદ્દન અજાણી વ્યક્તિ માટે જેને તે ક્યારેય જોવા મળવાની મારે મન કરે માળી રામાન કરવાના રૂપમાંથી માર રોડની સંગીન ઉનકર પર્ણરનથી તેન મરે હાર મુકેલ મોલી બાલ લેકર ન કરવો મૌથી જો કિશન છોર પર આવેલ મહરબાર અને સસંતન એટ પર ઓઇલ ઇનનું સત મતે પર માર મનમાં નવું છે। સહાનુભૂતિનું સગ પણ ક્યારેય લોહીના સગ પર કરતાં પણ મૂલ્યવાન હોય છે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।